નમસ્કાર સાથીઓ, હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય મારી હાટીના, અને મારી સાથે છે આજે રાજુભાઈ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. આજે અમે જઈ રહ્યા છીએ 2016માં બનેલા ઊંડા કાંડના પીડિતોને મળવા માટે થઈને. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે ભૂતકાળોમાં જે રાજકોટનું ગેમ ઝોનનું કાંડ બન્યું છે તેમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ હું કામ કર્યા છે કે નહીં અને પીડિત પરિવારની શું વ્યથાઓ છે એ જાણવા માટે આજે ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અને રાજુભાઈ કરપરાની આગેવાનીમાં અમે જઈ રહ્યા છીએ ઉના. મારી સાથે રાજુભાઈ, એમને જ કહું કે આગળ વાત કરે. જી નમસ્કાર. પિયુષભાઈ જેમ વાત કરી કે ઘણા બધા ભૂતકાળની અંદર જે કિસ્સાઓ બન્યા છે, જે કાંડ બન્યા છે, કાંડની અંદર સરકારે એક એવું એસઆઈટી ની રચના કરી અને એક છટકબારી જે નું આયોજન કર્યું છે. છટકબારી કે સીટને બધું આપી અને પોતે છટકી જાય છે. ઘણી બધી ઘટનાઓ બને છે પણ કોઈ પણ એનું નિરાકરણ કરતી નથી. માત્ર ને માત્ર તપાસ જ રહી જાય છે. ત્યારે અમારી આમ આદમી પાર્ટીએ પ્રદેશ નેતૃત્વએ એક નિર્ણય લીધો છે કે આ જે કાંડો બન્યા છે એના પીડિતોને મળી અને એને પૂછીએ, આપણે તપાસ કરીએ અને આ વાતને ફરી એક ઉજાગર કરીએ છીએ. ભાઈએ જેમ વાત કરી પિયુષભાઈ એમ કે જે પીડિતો છે એને પૂછી અને તપાસ કરવામાં આવે કે તમારો કેસ ક્યાં સુધી પહોંચ્યો છે, સીટની જે રચના થઈ છે તેમાંથી આવનારા અધિકારીઓ તમારા સુધી પહોંચ્યા છે, પીડિત પરિવાર જે છે એની સાથે જેણે પણ જે કંઈ પણ અન્યાય કર્યો છે એ લોકો સાથે શું પગલાં લેવાના છે, એ બધી તમામ બાબતોની ચર્ચા અને એની રૂબરૂ મુલાકાત માટે અમે આજે જે 2016 ની અંદર ઉનાનો જે કાંડ બન્યો છે એની મુલાકાત લેવા અમે જઈ રહ્યા છીએ. અને તમામ ગુજરાતની જ્યાં જ્યાં પણ તક્ષશિલા હોય કે બરોડાનો અગ્નિકાંડ હોય, હમણાં જ હાલમાં જ બનેલો જે ગેમ ઝોનનો કાંડ છે, મોરબી પુલનો કાંડ છે, આ તમામે તમામ ઉપર આમ આદમી પાર્ટી સક્રિયતાથી કામ કરી રહી છે. તો ચાલો હવે ઉના જઈને જ એ પીડિત પરિવારને મળી અને પછી લાસ્ટમાં એ પરિવારની શું વ્યથાઓ છે એ જાણી અને આગળની વાત કરશું. મારે સોમવાર હતો ને સોમવારે અમારા ઘરથી લેતા કરવા માટે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની હતી કે જ્યાં જ્યાં સીટની રચનાઓ થઈ હતી એ બધાને અમે મળીને ઓલું કહે ને કે આતું હું એમાં છું એ વ્યક્તિગત તમને મળીને પૂછીએ તો તમને ખ્યાલ આવે. તમારો કેસ છે એ ખૂબ બનાવ જે બન્યો બાલુભાઈ, પછી વસરામ, રમેશ, અશોક અને બેસરભાઈ અને દેવસીભાઈ બેડિયાના અને અર્જણભાઈ આખે અલગ અલગ પરિવારના હતા કે એક પરિવારના કોઈ 2-3 સભ્યો? અમે માનો નહીં કે 6 જણા છે ને એ તો એક પરિવારના નથી. 6 જણા મારા પરિવારના જ છે. 6 જણા કાકા દાદા ભાઈ, મારા ભાઈના દીકરા ને મારા પોતાના 2 દીકરા. એમને શું એ વખતના મુખ્યમંત્રીએ કહેલું કેટલા લોકોને નોકરી આપશું એવું કીધું? હા, લાયકાત પ્રમાણે કીધું હતું કે ભાઈ જે ભણેલા છે પરિવારમાંથી એક જણાને એવું કહે એવું કહેતા હતા કે નોકરીનું આપણે ગોઠવશું એમ કે ભાઈ લાયકાત પ્રમાણે નોકરી આપશું. લાયકાત પ્રમાણે કંઈક ને કંઈક નોકરી આપી દેશે દરેક પરિવારમાંથી એક સભ્યને. અચ્છા, બીજું કાંઈ કરનું જમીનનું કાંઈ? જમીનનું કીધું હતું ને એની રચના પણ બની હતી. ઉના તાલુકાની અંદરમાં કલેક્ટર થી માંડીને આપણી જે માંગણી હતી સંતોષવાની હતી. સીટની હતી કે સીબીઆઈની હતી? સીટની હતી. સીટની રચના મહિના દિવસની અંદર કલેક્ટર સાથે આનંદીબેને ચર્ચા કરી હતી, પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. એ સમયે અમે હોસ્પિટલમાં હતા અને મારા પપ્પા ઘરે હતા. ત્યારે ઘરે મારા પપ્પાને આનંદીબેને ખુદે આશ્વાસન આપેલું કે જે તમારા પરિવાર ઉપર જે ઘટના બની દુઃખ છે, તમારા પરિવારને અમે તાત્કાલિક આ દુઃખમાંથી ઉગારશું અને તમારા અત્યાચારમાં જે આરોપીઓ છે એમને કડકમાં કડક તાત્કાલિક ધોરણે સજા કરશું. પણ હાલ 8 વર્ષથી અમારો કેસ કોર્ટની અંદર ચાલી રહ્યો છે. અમારી માંગણી 8 વર્ષથી પેન્ડિંગ પડી છે. જેમ કે અત્યાચારના ભોગ બન્યા 4 ભાઈઓ અમે ગાડી પાછળ બાંધ્યું હતું તો એમને લાયકાત પ્રમાણે નોકરી આપી,
મારા પપ્પાની અભણ છે તો એ અત્યાચારના ભોગ બનશે તો એમને લાયકાત પ્રમાણે એમને નોકરી જમીન આપી તો હાલ અત્યારે 8 વર્ષથી એમને પડ્યું છે પેન્ડિંગ. કોઈ વસ્તુ મળી ખેતીની જમીન આપવાની વાત થયેલી ખેતીની જમીન હા અને નોકરી 4 ભાઈઓને પછી રહેણાંક માટે પ્લોટ આપવા પણ સરકારે અમે ખૂબ લેટરો લખ્યા છે, મુખ્યમંત્રીને લખ્યા છે, રાષ્ટ્રપતિઓને લખ્યા છે, કલેક્ટરોને લખ્યા છે, મામલતદારોને લખ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. તમે લેટર પત્ર વ્યવહાર કર્યો ને કઈ હા મારી પાસે ખૂબ આજ્ઞાસર તાત્કાલિક કાર્યવાહી કરવી એવા બધા સંતોષકારક જવાબ આપેલી લેટર છે. મારી પાસે ફાઇલ પડી છે. બીજું કઈ આપ્યું 30 પરિવારને આપણે ઓલો જમીન મળે. કિશોર ધાકડા છે ને એને 7.5 વીઘા મળે, બધાને કેવી મળી? 1 કરોડ રૂપિયાની 1 વીઘો છે. આમાંથી બિનજરૂરી કાગળો છે 1 ને કરોડ એક લખો ફાસ્ટેગ કોર્ટમાં કેસ ઝડપથી ચલાવી દેવો. સ્પેશિયલ કોર્ટમાં ચાલે છે પણ હજુ ટૂંકમાં ઝડપથી તો કેમ કેવું હવે 8 વર્ષ હમણાં પૂરા થયા, 7 8 વર્ષ પૂરા થયા. આપણે મુખ્યત્વે માગણી તમે એ જ રહી છે. 6 મહિનાનો કોલ દીધો તો 6 માની લ્યો કે હવે એને ઝડપથી હલાવવાના 8 વર્ષ થયા ને હવે જજમેન્ટ ઉપર 16 જણાએ આત્મહત્યા કરવા માટેના પ્રયત્નો 32 લોકો છે. 32 જણાએ કરે એક એક્સપર્ટ થઈ ગયેલું. એમાંથી એક જણો મરી ગયું. આ ઉનાવાળા ન્યાય મળે ને એની સંદર્ભમાં જૂના તો મને 32 જણાએ દવા કરી આખા ગુજરાતની. અને જે તોફાનો થયા મારામારી થઈ એ સંદર્ભના કેટલા કેસો થયા? કેમાં બધો 75 જેટલી ફરિયાદો થઈ. 75 જેટલી દલિતો ઉપર ફરિયાદો થઈ. 75 એ રદ નથી કરી ને? હજી કાંતિભાઈ વાળા જેલમાં છે. એમાં એ લગભગ જેલમાં છે. 8 વર્ષથી એમાં 8 વર્ષથી જેલમાં છે એક લેટર આવ્યું. હા 8 વર્ષથી કાંતિભાઈ વાળા. બહુ કહેવાય ને કાંતિભાઈ વાળા કયા ગામના? આજે અમે ઉનામાં જે બહુ ચર્ચિત ઉના દલિત કાંડ થયેલો અત્યાચાર કાંડ એ મુદ્દે અમારા જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાનીમાં અમારા પ્રદેશ નેતા અમૃતભાઈ મકવાણા અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ ઉનાને અમારી ટીમ સાથે લઈ અને આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી. ખરેખર અહીંયા આવ્યા પછી અમને જાણવા મળ્યું કે 2016ની ઘટના બની ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અહીંયા ખાટલો ઢાળીને ઘરની સામે બેઠેલા. અહીંયા આવીને એમને વાતો કરેલી કે જે પીડિત પરિવાર છે એને યોગ્ય લાયકાત પ્રમાણે અમે નોકરી આપીશું, દરેક પરિવારના એક સભ્યને, દરેક પરિવારને ખેતીની જમીન આપીશું, દરેક પરિવારને એક સારો પ્લોટ આપી અને ઘરનું પાકું મકાન બનાવી દઈશું. આની સાથે અનેક લાગણી કરેલી. આજ દિવસ સુધી એક પણ વચન પૂરું કરવામાં આવ્યું નથી. ત્યારે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અને અમારા માન્ય ધારાસભ્યશ્રીની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીશ્રીનો સમય લઈ અને ગુજરાતમાં જેટલી પણ સીટની રચના થઈ, જ્યાં સીબીઆઈની રચના થઈ અને અત્યાર સુધી જે અત્યાચારો થયા છે એમાં ક્યાં ક્યાં આરોપીને બચાવવામાં આવ્યા છે, આ તમામ મુદ્દે પર્દાફાશ કરવામાં આવશે. જે જગ્યાએ ગુજરાત સરકારે વચનો આપ્યા છે અને જે વચનો પૂરા નથી થયા, આ તમામ વિગતો સાથે આવનાર સમયમાં મુખ્યમંત્રીને મળવાનું થશે. હજુ સુધી પોલીસ પકડથી તમામ આરોપીઓ દૂર છે. હજુ સુધી ચાર્જશીટ તૈયાર થયું નથી. ખરેખર ગુજરાતના સીટની રચના પછી શું પરિણામ મળે છે એનું ઉત્તમ ઉદાહરણ થાનગઢનો દલિત હત્યાકાંડ બતાવે છે. ખૂબ ખારજ તમારી દેવાની 46 બનાવવા ગામનું છે પણ આ બરોબર 2 કિલોમીટર રોસરની જગ્યા પડી ને 2 કિલોમીટર ત્યાં બની. પછી એમને જે બાઇન્ડર વિડીયો વાયરલ કર્યો તો એવું ના એવું ના લઈ ગયા તમે? એ અમારો તાલુકો પોલીસ પોલીસ સામે મળી હતી અમને લઈ જતા એમને એવું કીધું કે અમને પોલીસ સ્ટેશન લઈ ગયો છે તો જીપી કરીને લઈ ગયા ભાઈ ત્યાં ઉના જે ડેપો છે ને ત્યાં બાજુમાં એક એગ્રો છે ત્યાં ભાઈ એમ પાછળ ગાડી પાછળ વાંચી ત્યાંથી મારતા મારતા છે પોલીસ 1 કિલોમીટરનો સરઘસ છે 2 કિલોમીટર. ઘણો ટાઈમ આપ્યો એમ તો કે અમે હવે તો જય હિન્દ, વંદે માતરમ. અમે આજે ત્યાં ઉનામાં
જે દલિત પરિવાર છે એમની મુલાકાત લીધી અને મુલાકાતમાં ખૂબ જાણવા મળ્યું કે ઘણા બધા ખોખલા વચનો આપેલા હતા પણ આજ સુધીમાં એ વચનો કોઈ પણ પૂરા થયા નથી. એની ઘણી બધી વ્યથાઓ છે, વેદનાઓ છે, એ આજે અમે અમારા પ્રદેશ નેતૃત્વ અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હેમંતભાઈ ખવા અને રાજુભાઈ કરપડા, ઉમેશભાઈ અને બધા દ્વારા જાણ્યું અને સમગ્ર જે આખી ઘટના છે એનો તાર મેળવ્યો. નમસ્કાર સાથીઓ, આજે તમે વિડીયોમાં જોશો 2016 નો ઉનાનો દલિત કાંડ જેની આખા દેશની ધ્રુજાવી હતી. જ્યારે આજે રૂબરૂ મળતા એની વ્યથાઓ સાંભળી છે, દુઃખ થાય છે કે આજે 8 વર્ષ પછી પણ ફાસ્ટ ટ્રેકમાં કેસ હાલતો હોવા છતાં પણ હજી પરિવારને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. ત્યારના મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલે તેમને ખૂબ વચનો આપ્યા. પરિવારે જણાવ્યું કે અમને પ્લોટ આપી અને મકાન બનાવવાની વાત કરી હતી, ખેતીની જમીન આપવાનું વચન આપવામાં આવ્યું હતું, ઘર દીઠ એક પરિવારને સરકારી નોકરી આપવાની વાત કરી હતી. પણ આ ખોખલી સરકાર અને નકામી સરકારે દલિત સમાજને આજે પણ અન્યાય કરી રહી છે. 8 વર્ષ થયા છતાં પણ એમને ન્યાય નથી મળ્યો. રૂબરૂ જે વાત કરી હેમંતભાઈ આખીરમાં કીધું છે કે આ દલિત પરિવારને અમે આમ આદમી પાર્ટીના પરિવારની સાથે માનનીય મુખ્યમંત્રી પાસે જઈ અને રજૂઆત કરશું અને આ પરિવારને જેમ વહેલી તકે ન્યાય મળે, એમને સરકારી નોકરી મળે, એમને ખેતીની જમીનો મળે અને રહેવા માટે થઈને પ્લોટ અને ઘર મળે, એના માટે થઈને આમ આદમી પાર્ટી તાકાતથી મહેનત કરી રહી છે. ત્યારે મારે આજ તકે કેવું છે આ નકામી અને ખોખલી સરકારને કે ક્યાં સુધી આ દલિત સમાજનું કાયમી માટે શોષણ કરવાનું છે. એક કાંડ આખા દેશની એક એક જનતાએ જે જોયું છે, જે વિદ્યા જોયા છે, એમાં રૂ કાપી જાય છે, છતાં પણ આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. આશા અને અપેક્ષા રાખીએ કે આ સરકાર આ પરિવારને વહેલી તકે ન્યાય અપાવે અને જો ન્યાય નહીં અપાવે તો આમ આદમી પાર્ટી તાકાતથી એની સાથે ઊભી છે અને એને ન્યાય અપાવવાનો પૂરતો પ્રયત્ન કરશે. જય હિન્દ, જય ભારત.